સુકાઈ ગયા મૂળ સૃષ્ટિ તણા પછી વરસ્યાથી શું થાય? આવી જ કંઈક સ્થિતિ ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિવિધ પંથકમાં જોવા મળી રહી છે. સામાન્ય રીતે 10 થી 15 જૂન દરમિયાન ચોમાસું સક્રિય બની જતું હોય છે, પરંતુ આ વખતે સમયસર વરસાદ શરૂ ન થતા ડાંગર, શેરડી તથા શાકભાજીના પાકને નુકસાન થવાનું જોખમ ઊભું થયું છે. જો હજુ આગામી 15 દિવસ સુધી વરસાદ ખેંચાય તો જગતના તાતની મુશ્કેલીમાં પણ વધારો થઈ શકે છે. આ વર્ષે જે રીતે સ્થિતિ બની છે, વરસાદ લંબાયો છે, આકાશમાંથી વાદળો ગાયબ છે, એ સભ્ય ખેડૂતોને ચિંતા થાય. દક્ષિણ ગુજરાતનો મુખ્ય પાક શેરડી, એની પર ખાસ કરીને તમે જુઓ તો વરસાદ લંબાય એટલે ખાસ કરીને વ્હાઇટ ફ્લાયનો સફેદ માખીનો એટેકની શરૂઆત થઈ ગઈ છે. સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં જે આદિવાસી વિસ્તારના જે તાલુકાઓ છે એમાં ખાસ કરીને વરસાદ આડે ડાંગરનો મોટો વિશેષ પાક થતો હોય છે ડાંગ સુધી. અને જ્યારે સ્વાભાવિક છે કે 15 દિવસ વરસાદ લંબાઈ તો સ્વાભાવિક છે કે ધરુવાળિયું પણ ડાંગરનું મોડું તૈયાર થાય અને એને કારણે ડાંગરનો પાક આગામી ખરીફ લંબાય એવી સ્થિતિ બની છે. સાથે સાથે આધુનિક જે બાગાયતી પાકો પપૈયા અને કેર ટીસ્યુ કલ્ચરના રોપા લગભગ 1 મહિનાથી રોપાઈ ગયા છે. અને જે રીતે વધારે ટેમ્પરેચરને કારણે અને જ્યારે વરસાદ લંબાય છે ત્યારે સ્વાભાવિક છે કે સુકાવાનું ખૂબ જ મોટું પ્રમાણ આવે છે અને ખૂબ જ મોંઘા રોપા આવે છે, એને પણ મોટી અસર થાય છે. મેં આ તમે જોઈ શકો છો ઇઝરાયલ વેંગણ બનાવી છે. પાણી આ વરસાદ જો નહીં પડે તો પાણીની તકલીફ એટલી બધી છે અમારે, કારણ કે વીજળી બી અત્યારે પૂરતી મળતી નથી ખેડૂતોને. અને આ વરસાદ ખેંચાવાથી જે મારો પાક છે વેંગણ, હજુ તો મારે શરૂઆત જ થયેલી હતી પણ નિષ્ફળતાને આરે છે. મારે હવે જો આ ટૂંક સમયમાં વરસાદ નહીં આવે તો મારે આને ખેડીને જમીન બીજી કોઈ રીતે તૈયાર કરીને બીજો કોઈ પાક બનાવવું પડે એવી પરિસ્થિતિ થઈ ગયેલી છે હમણાં. મહત્વનું છે કે ખાસ કરીને સુરત, તાપી, વલસાડ, ડાંગ જિલ્લાના ડુંગરા વિસ્તારોમાં મોટા પ્રમાણમાં વરસાદ આધારિત ડાંગરની ખેતી થાય છે. આ વર્ષે ખેડૂતો વાવણી માટે વરસાદની રાહ જોઈ રહ્યા છે અને જો આગામી દિવસોમાં વરસાદ ન પડે તો આશરે 80,000 એકર વિસ્તારમાં ડાંગરના પાકને નુકસાનનું જોખમ ઊભું થવા જઈ રહ્યું છે. સાથે જ શેરડી તથા શાકભાજીના પાકને પણ નુકસાન જવાની ભીતિ સર્જાઈ રહી છે. ત્યારે હવે ધરતીપુત્રો વરુણદેવને પ્રાર્થના કરી રહ્યા છે કે મેઘરાજાનું આગમન થાય તો પાકને જીવનદાન મળી શકે. ખેતીમાં જો વરસાદ મોડો પડે તો ખેડૂતને ખરેખર બહુ નુકસાન છે. સુકાઈ ગયા, પેલું કહેવત છે ને કે સુકાઈ ગયા મૂળ સૃષ્ટિ તણા પછી વરસ્યાથી શું થાય. હવે જો અત્યારે વરસાદ નહીં પડે 2-4 દિવસમાં તો ખેડૂતોની પરિસ્થિતિ બહુ ખરાબ થશે. કારણ કે અમે તરુ લાખી દીધા છે, તરુ બી સુકાવા માંડ્યા, વીજળીઓ પણ ટાઈમે પૂરતી મળતી નથી. અને અમે બીજી બનાવેલી છે ખેતીમાં શેરડીમાં પણ વ્હાઇટ ફ્લાયની છાંટ ક્યાંક દેખાવા માંડી છે. જો વરસાદ પડી જાય તો વાંધો નહીં, પણ જો વરસાદ ખેંચાશે તો અમારે ખેતરમાંથી શેરડી ગયા વર્ષની જેમ બહુ ઓછી થઈ જશે. અને હું તો દરેક સુગરના ડિરેક્ટરોને વિનંતી કરું છું, પ્રાર્થના કરું છું કે આગળ હેલિકોપ્ટરથી આપણે દવા છાંટતા આવતા. હેલિકોપ્ટરથી નહીં છાંટે તો કઈ નહીં, ડ્રોનની મદદથી આપણે દરેક ઝોન વાઇઝ દરેક ખેતરમાં જે આગળ છાંટતા આવતા તે રીતે છાંટે. ભલે 2-5 રૂપિયા ભાવ ઓછો પડે પણ શેરડી તો પાકે. જમીન એકદમ તૈયાર કરી છે. આ ભાતની વાવણી કરવાની છે આપણે, પણ ભાતનું તળું બી નાખ્યું છે. પાણી વરસાદ ટાઈમસર આવતો નથી. દર વર્ષે 10 જૂનની પહેલા વરસાદની આગમન થઈ જાય. આ વખતે 20 જૂન થઈ ગઈ, વરસાદ બિલકુલ આવ્યો નથી. એના લીધે આ તમે જોઈ શકો આ કેમેરામાં તળું જે છે પાણીના અછતના લીધે તળું એકદમ પીરાશ પડતું થઈ જાય. બાકી આ તળું આટલું બધું થાય નહીં. અત્યાર પછી પાછળના પાકોમાં બી લેવાની બહુ તકલીફ છે, કારણ કે જો વરસાદનો ટાઈમસર આ પાક જો આપણે નહીં લઈએ તો પાછળ શેરડી રોપવામાં, જમીન તૈયાર કરવામાં, વાવણી કરવામાં નુકસાન છે. એટલે અત્યાર પછી જો વરસાદ ટાઈમસર નહીં આવે, એમ તો આવ્યો છે જ નથી, પણ જો હજુ પણ લેટ જાય તો પછી ખેડૂત જીવનમાં આગળ ઘણી તકલીફ છે.